નમસ્કાર મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં તમે જે મારા વિડીયોને જોયો એ વિડીયોની અંદર ન્યૂટનના ત્રીજા નિયમની ચર્ચા આપણે પૂરી કરી હતી. એકાદ નાનકડા દાખલાની પણ ગણતરી કરેલી, પણ આજે આપણે એનાથી આગળ વધીએ છીએ દોસ્તો. આપણે ઉદાહરણ નંબર 3 સુધી પતી ગયું છે, ઉદાહરણ નંબર 4 પતાવ્યું હતું અને આજે આપણે શરૂ કરીએ છીએ ઉદાહરણ નંબર 5. ટેક્સ્ટ બુક ના હોય તો ફટાફટ ટેક્સ્ટ બુક જોડે લઈ લો દોસ્તો. આપણે ઉદાહરણ નંબર 5 ગણીએ છીએ. બહુ અગત્યનું અને સમજવા લાયક ઉદાહરણ છે દોસ્તો. હવે શું છે ઉદાહરણ નંબર 5 ની અંદર? તો દોસ્તો, તમને એક બોલ દીવાલ તરફ ગતિ કરતો બતાવેલો છે. હા, રકમ તમારી સામે હોય તો અવલોકન કરો. તમને બે અલગ અલગ કિસ્સા આપેલા છે, કિસ્સો A અને કિસ્સો B. અને આ બે જુદા જુદા કિસ્સા માટે તમને આઘાત શબ્દ, બળનો આઘાત, જે ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી, એ બળના આઘાતની ગણતરી કરવાનું કીધું છે અને બંને કિસ્સા માટે બળના આઘાતનો ગુણોત્તર લેવાનું કીધું છે. હવે શું છે દોસ્તો બળનો આઘાત? એ ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી કે મૂળભૂત રીતે બળનો આઘાત એ વેગમાનનો ફેરફાર છે. હવે આજના લેક્ચરમાં દોસ્તો એ જ વેગમાનનો ફેરફાર એટલે કે બળનો આઘાત આપણે ગણીએ છીએ બે અલગ અલગ કિસ્સા માટે. પણ ધ્યાન તમારે શું રાખવાનું છે દોસ્તો, એ નજર કરજો. સૌથી પહેલા કિસ્સાની રજૂઆત કરીએ આપણે દોસ્તો, તો આવી આકૃતિ તમને દોરીને બતાવેલી છે. આને કિસ્સો A નામ આપ્યું છે, ચોપડીએ. હવે આ કિસ્સામાં શું બને છે દોસ્તો? તો અવલોકન કરો. u જેટલા વેગથી એક બોલ આવે છે જે દીવાલ તરફ જઈ રહ્યો છે, દીવાલ સાથે અથડામણ કરે છે અને અથડામણ કરીને એટલા જ વેગથી પાછો ફેંકાય છે. હવે દોસ્તો, તમારી સામે જે આકૃતિ છે એ આકૃતિ બહુ સરળ છે અને આખી વાતને જો સહેલાઈથી સમજાવી હોય તો ક્લિયર એ કરી દઉં કે સમગ્ર ઘટના એક યામાક્ષ ઉપર બને છે. દોસ્તો, જ્યારે જ્યારે પણ આપણે આ દિશાની યામાક્ષની વાત કરીએ તો એને આપણે x અક્ષ કહીએ છીએ. મતલબ સાદી રીતે કહું તો દરેકે દરેક ઘટના આખી x અક્ષ ઉપર બને છે કિસ્સા A માટે. અને x અક્ષ ઉપર બનતી આ ઘટના માટે હું વેગમાનનો ફેરફાર શોધું છું, જેને બળનો આઘાત કહીશું. હવે દોસ્તો અવલોકન કરો કે જો હું આ વેગમાનના પ્રારંભિક અને અંતિમ મૂલ્યો શોધું તો પ્રારંભિક દિશામાં બોલની ગતિ ડાબી તરફ થઈ રહી છે. બોલની ગતિ ડાબી તરફ થઈ રહી છે. દોસ્તો, આ દિશાને આપણે જોઈએ તો આ ધન x અક્ષની દિશા છે. ફરી બોલું છું, આ ધન x અક્ષની દિશામાં જાય છે. તો આનો મતલબ એ થયો કે ધન x ની દિશામાં મળતી કિંમતો પણ ધન મળે. તો આપણા બોલનું પ્રારંભિક વેગમાન x અક્ષની દિશાનું, ધન x અક્ષની દિશાનું ગણું તો p બરાબર mv આ સૂત્રનો ઉપયોગ કરું છું. px બરાબર m v ના બદલે મને આપ્યું છે u, એટલે હું લખીશ mu. હા દોસ્તો, વાત થઈ એ મુજબ તમે જોઈ શકો છો એ મુજબ બોલ y દિશામાં ગતિ કરતો જ નથી. તો વેગમાનનો, પ્રારંભિક વેગમાનનો y ઘટક સ્વાભાવિક રીતે શૂન્ય બનશે. હવે આ બોલ જ્યારે દીવાલ સાથે અથડાય તો અથડામણ બાદ જો દોસ્તો આકૃતિમાં જોઈ શકતા હોય તો એ પોતે જમણી બાજુ ગતિ કરે છે, જમણી બાજુ ગતિ કરે છે. દોસ્તો, જમણી બાજુની આ દિશાને આપણે ઋણ x અક્ષ કહીએ છીએ. ઋણ x અક્ષ કહીએ છીએ. તો વેગમાનનો અંતિમ ઘટક શોધવું દોસ્તો, x અને y. તો ફરી એક વખતે x દિશાનો વેગમાનનો ઘટક px બરાબર -mu લખ્યું. દોસ્તો, માઈનસ કેમ લખ્યું? કારણ કે વેગમાનની દિશા ઋણ x તરફ છે
અને આ વખતે પણ y ઘટક તરફ બનતી કોઈ પણ ઘટના ના હોવાથી વેગમાનનો અંતિમ y ઘટક પણ મેં લઈ લીધો છે 0. હવે તમને પણ ખબર છે દોસ્તો, મને પણ ખબર છે, આપણે ગણવો છે આઘાત, અને આઘાત એટલે વેગમાનનો ફેરફાર. તો વેગમાનનો ફેરફાર ગણવા માટે નજર કરો દોસ્તો. આઘાત બરાબર વેગમાનનો ફેરફાર, અને વેગમાનનો ફેરફાર એટલે સંજ્ઞાની દ્રષ્ટિએ ડેલ્ટા p. દોસ્તો ડેલ્ટા એટલે એક જ વસ્તુ શીખવાડી છે, ફેરફાર, અને ફેરફાર માટે મેં એક વાક્ય શીખવાડ્યું, અંતિમ ઓછા પ્રારંભિક. તો આપણા વેગમાનનો અંતિમ x ઘટકને જુઓ તો એ છે -mu ઓછા પ્રારંભિક વેગમાન. તો પ્રારંભિક વેગમાન પણ દોસ્તો તમને x ઘટક રૂપે મળેલું, એ છે mu. તો માઈનસ ફરી mu લખી દો તો ટોટલ તમને મળી ગયું -2mu માઈનસ 2mu. તમને ખબર છે દોસ્તો કે સમગ્ર ઘટના x અક્ષ ઉપર બની છે, એટલે કે y ઘટક ઉપર કોઈ અસર ન હોવાથી y ઘટકનો ફેરફાર 0 બની ગયો. તો મને વેગમાનનો ફેરફાર, અથવા બોલું તો પહેલા કિસ્સામાં બળનો આઘાત મળી ગયો -2mu. આને મેં સમીકરણ નંબર 1 આપી દીધું છે દોસ્તો, કેમ કે પહેલા કિસ્સામાં મળ્યું છે. હવે આકૃતિમાં નજર કરો દોસ્તો, કિસ્સા નંબર 2 માટે. ચોપડીએ જેને કિસ્સા નંબર B કીધો છે. હવે કિસ્સા નંબર B માં તમને આ રીતે એક દીવાલ આપી છે, અને આ દીવાલ તરફ આવતો બોલ x અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં આવી રહ્યો છે, જોઈ શકો છો. અને અથડામણ કર્યા પછી ફરી એક વખતે x અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે પાછો ફેંકાય છે. દોસ્તો સમગ્ર કિસ્સામાં ના તો એનો વેગ બદલાય છે, ના તો x અક્ષ સાથે બનતો ખૂણો બદલાય છે. બંને કિસ્સામાં વેગ સમાન લીધો છે, અને બંને કિસ્સામાં x અક્ષ સાથે બનતો ખૂણો પણ સમાન છે. દોસ્તો હવે આ કિસ્સાને બહુ ધ્યાનથી સમજજો અને બહુ ધ્યાનથી સાંભળજો. આપણે ભૂતકાળમાં ચેપ્ટર નંબર 4 માં પણ સાથે કામ કરેલું છે, અને ચેપ્ટર નંબર 4 માં મેં તમને એક અગત્યની વસ્તુ શીખવાડી છે. ગ્રુપ A કે ગ્રુપ B આ કોઈ ચર્ચા કર્યા સિવાય મેં તમને એકમ વર્તુળ નામની એક વસ્તુ શીખવાડેલી છે. અને એકમ વર્તુળમાં ઓલ S T C કયા ચરણમાં કયું ત્રિકોણમિતીય વિધેય ધન હોય, મેં એના માટે ઓલ S T C નામની એક ઘટના શીખવાડી છે. દોસ્તો આજનો મોકો છે, આજનો સમય છે, આજનું ઉદાહરણ છે કે જેમાં તમને એ ઓલ S T C વાળો કિસ્સો યાદ હોવો જોઈએ. એ ઓલ S T C વાળો કિસ્સો તમને યાદ હોવો જોઈએ દોસ્તો. ના હોય તો આપણે જે તમને શીખવાડેલું છે, મેં તમને જે દોરીને મોકલેલું છે, એ તમારી નજર સામે રાખો. આપણે એનો ઉપયોગ કરવો પડશે. ચલો રેડી. હવે ખાસ ધ્યાન આપજો દોસ્તો. બોલ પ્રારંભિક અવસ્થામાં આ પોઝિશનમાં આવે છે દોસ્તો, જુઓ. હવે આ પોઝિશનમાં જે તીર બતાવ્યું છે, જે દિશા બતાવતું તીર છે, આ તીરની દિશા જુઓ તો ચરણ નંબર 4 તરફ જાય છે. ચરણ નંબર 4 એટલે તમને યાદ હોય દોસ્તો, આ દિશામાં જઈ રહ્યો છે. જુઓ જરા. હવે ચરણ નંબર 4 પ્રમાણે જો તમને યાદ કરાવું દોસ્તો, તો ઓલ S T અને C ચરણ નંબર 4 માં
cos વિધેય ધન હોય, sin વિધેય ઋણ. ચોપડીમાં દોસ્તો આ બધી ચર્ચા તમને ના કરવામાં આવે કેમ કે એ લોકો સમજે છે કે તમે આ બધી વસ્તુ યાદ કરીને બેઠા છો. ચરણ નંબર 4 તરફ આ તીર જઈ રહ્યું છે. આ તીર ચરણ નંબર 4 તરફ જતું હોવાથી ચોથા ચરણમાં cos વિધેયને ધન લેવાય, sin વિધેય ઋણ હોય. તો પરિણામ સ્વરૂપ દોસ્તો જો હું પ્રારંભિક વેગમાનના ઘટકો પાડું, પ્રારંભિક વેગમાનના ઘટકો પાડું જેવું હમણાં આપણે x અને y ઘટકો પાડ્યા હતા, તો વેગમાનનો x ઘટક હંમેશા કોસાઇન વ્યાખ્યાયિત કરે અને y ઘટક હંમેશા સાઇન વ્યાખ્યાયિત કરે. તો નજર કરો, અવલોકન કરો, પ્રારંભિક વેગમાનનો x ઘટક px બરાબર nu cos 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. જોઈ લો દોસ્તો x અક્ષ સાથે. પણ અવલોકન એ કરો કે કોસાઇન વિધેય ધન છે. કેમ ધન છે? કારણ ચરણ નંબર 4 માં કોસાઇન તમારો ધન મળે, સાઇન તમને ઋણ મળશે. તો આ સ્થિતિ મુજબ દોસ્તો હવે જો હું એનો y ઘટક લખું તો py બરાબર મેં લખ્યું છે -mu sin 30. માઈનસ કેમ કર્યું? તો કારણ મેં તમને કીધું દોસ્તો ચોથા ચરણમાં સાઇન વિધેય ઋણ હોય. તો આ બંને જે મને મળી ગયા એ વેગમાન પ્રારંભિક હોય ત્યારના બંને ઘટક x ઘટક px mu cos 30 અને y ઘટક py mu cos 30. દોસ્તો વાત અહીંયા નથી અટકતી. અથડામણ કર્યા બાદ બોલ પોતે અવલોકન કરો તો ચરણ નંબર 3 તરફ જાય છે. ચરણ નંબર 3 તરફ જઈ રહ્યો છે. ઓલ s t ત્રીજા ચરણમાં tan વિધેય ધન હોય એટલે કે sin અને cos ઋણ હોય. તો તમારા અંતિમ વેગમાનની જો દિશા જોવું તો એ ચરણ નંબર 3 માં હોવાથી અંતિમ વેગમાનના બંને ઘટકોને જુઓ. -mu cos 30 અને -mu sin 30. માઈનસ એટલે થયા કેમ કે ચરણ નંબર 3 માં છે. હવે દોસ્તો જે ભૂતકાળમાં કર્યું એ ફરીવાર કરીએ, વેગમાનનો ફેરફાર ગણીએ. પણ મારી પાસે બંને ઘટક હાજર છે દોસ્તો. તો જો હું x ઘટકનો ફેરફાર કરું તો ડેલ્ટા px બરાબર અંતિમ ઓછા પ્રારંભિક. અંતિમ છે મારી પાસે -mu cos 30 અને પ્રારંભિક છે મારી પાસે +mu cos 30. જો હું અંતિમમાંથી પ્રારંભિકને બાદ કરું તો મને મળી જશે -2mu cos 30. હવે y ઘટકને અવલોકન કરો દોસ્તો. ડેલ્ટા py -mu sin 30 -mu sin 30. બીજી ભાષામાં કહું દોસ્તો તો વેગમાનના y ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે. જોઈ લો, મતલબ ડેલ્ટા py પ્રારંભિક કિસ્સામાં પણ શૂન્ય હતો અને કિસ્સા 2 માં પણ ડેલ્ટા py મને શૂન્ય મળ્યો. તો દોસ્તો બંને કિસ્સામાં મળતા જે x ઘટકો છે એમાંથી એકને મેં નંબર 1 અને બીજાને નંબર 2 આપી દીધો. એટલા માટે કેમ કે આપણે વેગમાનનો ફેરફાર એટલે કે બળના આઘાતનો ગુણોત્તર શોધવાનો છે. હવે જો ગુણોત્તર શોધીએ દોસ્તો તો કિસ્સા a નો વેગમાનનો ફેરફાર અને કિસ્સા 2 નો વેગમાનનો ફેરફાર ગુણોત્તરની ભાષામાં લઈ લો તો -2mu. નજર કરો સમીકરણ નંબર 1 ને. -2mu આ પહેલા કિસ્સાનો ફેરફાર છે. કિસ્સા નંબર 2 નો ફેરફાર છે -2mu cos 30. હવે દરેક હોશિયાર વિદ્યાર્થીઓ
કે માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું, mu અને 2, mu અને 2 કેન્સલ, તો મારી પાસે વધ્યું છેદમાં cos 30. દોસ્તો યાદ કરો ધોરણ 10 ને cos 30 ની કિંમત મળે √3/2. પણ આ તો છેદમાં છે દોસ્તો, તો કિંમત વ્યસ્ત થઈ જાય, તો મને મળી ગયું 2/√3. હા, એકમ નહીં આવે દોસ્તો, કેમ કે આપણે ગુણોત્તર લઈ રહ્યા છીએ. ગુણોત્તર હોવાથી બંને એકમો એકબીજાની અસરકારકતા કામ કરે, તો ખાલી મળતું મને મૂલ્ય 2/√3. આ તમારો ફાઇનલ આન્સર છે દોસ્તો. અવલોકન કરી જુઓ, તમારી પાસે ટેક્સ્ટ બુક છે જ. પણ આ ટેક્સ્ટ બુકમાંથી દોસ્તો જ્યારે તમે આ દાખલાને અવલોકન કરતા હશો ત્યારે ટેક્સ્ટ બુકની અંદર તમને ચરણ નંબર 4 કે ચરણ નંબર 2 કે ચરણ નંબર 1 ની કોઈ ચર્ચા નથી કરવામાં આવતી. અહીંયા તમને સીધા પરિણામ આપે છે. પરિણામ કેવી રીતે આવે છે એના માટે તમારે આ લેક્ચરને સતત જોવો પડે છે દોસ્તો. જો આ લેક્ચરને સતત જોશો તો તમને આ દાખલાનું બહુ સહેલાઈથી અને ઈઝીલી રિવિઝન મળી રહેશે. ચલો કન્ટિન્યુ કરીએ દોસ્તો. મોસ્ટ આઈએમપી વસ્તુ દોસ્તો પરીક્ષામાં પૂછાવા માટે સૌથી આઈએમપી વસ્તુની શરૂઆત કરીએ છીએ, અને કદાચ તમારા જીવનમાં પણ ભણવાની એક અગત્યનું નામ, ભણવા લાયક એક અગત્યની વસ્તુ છે, જેનું નામ છે દોસ્તો વેગમાન સંરક્ષણનો નિયમ. દોસ્તો તમારા જીવનમાં તમારે 3 જ સંરક્ષણના નિયમો ભણવાના આવે છે, અને 3 આઈએમપી છે. એક ઊર્જા સંરક્ષણ, જેના વિશે જાણતા હશો, જેની આપણે ભવિષ્યના પ્રકરણમાં ચર્ચા કરીશું. બીજો છે વેગમાન સંરક્ષણ, જેની ચર્ચા અત્યારે આપણે કરીએ છીએ. અને ત્રીજો હજુ એક સંરક્ષણ બાકી છે, જે સમય આવે એની પણ ચર્ચા કરીશું પછીના પ્રકરણમાં. પણ સંરક્ષણ એટલે શું દોસ્તો? સંરક્ષણનો મતલબ થાય ભૌતિક રાશિનું અચળ હોવું, અથવા ભૌતિક રાશિનું માન એક સમાન રહેવું, બદલાય નહીં, અચળ રહે તો એ ભૌતિક રાશિનું સંરક્ષણ ગણાય. હવે દોસ્તો અત્યારના કિસ્સાની વાત કરીએ આપણે, તો વેગમાન સંરક્ષણના કિસ્સાની ચર્ચા કરીએ છીએ. તો વેગમાન અચળ રહેતું હોવું જોઈએ આપણી વાત મુજબ. હવે આજની ચર્ચામાં દોસ્તો હું આ વેગમાન સંરક્ષણના નિયમના વિધાનને એક યોગ્ય ઉદાહરણ વડે સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે, સૌથી પહેલા અવલોકન કરો દોસ્તો, વેગમાન સંરક્ષણના નિયમનું વિધાન શું કહે છે. ખાસ ધ્યાન રાખજો, મેં હમણાં તમને કીધું મોસ્ટ આઈએમપી વસ્તુ છે. તો એક નાનકડું સેનું પરિણામ, પણ અગત્યનું પરિણામ છે. ધ્યાન રાખજો દોસ્તો, વિધાન આવું કહે છે દોસ્તો કે અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. દોસ્તો મેં હમણાં તમને કીધું કે સંરક્ષણ રહેવું એનો મતલબ અચળ હોવું. આપણે વેગમાનની વાત કરીએ છીએ તો આવા તંત્ર માટે વેગમાન અચળ રહેતું હશે. શું ખરેખર આવું થાય છે કે કેમ? દોસ્તો આ વાતને આપણે એક નાનકડા ઉદાહરણ વડે સમજીએ છીએ દોસ્તો. હવે ધારી લો કે તમારે અને મારે જે ચર્ચા કરવી છે દોસ્તો, આ ચર્ચામાં મેં એક શબ્દ વાપર્યો છે તંત્ર. તંત્રનો મતલબ શું થાય દોસ્તો? તો પહેલા એ ક્લિયર કરી લઉં. જ્યારે ભૌતિક વિજ્ઞાનમાં દોસ્તો એક કરતા વધારે પદાર્થોની એક સાથે ચર્ચા કરવામાં આવે તો ભૌતિક વિજ્ઞાન એને પદાર્થો કહેવા કરતા તંત્ર શબ્દ કહેશે. અને અત્યારે પણ આપણે એવી જ રીતે કંઈક કામ કરીએ છીએ, પણ ન્યૂટનના ગતિના બીજા અને ત્રીજા નિયમથી મળતું સૌથી અગત્યનું પરિણામ છે દોસ્તો, જેને વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય છે. કેવી રીતે અગત્યનું છે એ ચર્ચા તો તમને ભવિષ્યમાં ફરી એકવાર યાદ કરાવીને પણ કરી શકીશ. પણ હાલમાં
જેને તંત્ર કહીએ છીએ, એ તંત્રની અંદર મેં બે પદાર્થોને સામેલ કર્યા છે દોસ્તો. એક છે પદાર્થ A અને બીજો છે પદાર્થ B. દોસ્તો આ બે પદાર્થ A અને B એકબીજા સાથે સમજો કે જે રીતે હમણાં આપણે ઉદાહરણની અંદર પેલા બોલની ચર્ચા કરતા હતા. માની લો દોસ્તો કે બે બોલ છે જે એકબીજા તરફ ગતિ કરે છે, એકબીજા તરફ ગતિ કરે છે, એકબીજા તરફ ગતિ કરે છે, અથડાય છે અને અથડાઈને એકબીજાથી દૂર છૂટા પડે છે. દોસ્તો આ બંને બોલમાંથી એકને હું A અને બીજા બોલને હું B નામ આપવાનો છું. દોસ્તો તમને મેં કીધું એ પ્રમાણે અથડામણ કરે છે. તો અથડામણ પહેલા બંને બોલના A અને B બંને બોલના વેગમાન હું ધારી લઉં છું PA અને PB. અથડામણ પહેલા બંને બોલના વેગમાન અનુક્રમે PA અને PB છે. દોસ્તો અથડામણ થાય છે એ તો મેં તમને કીધું, પણ અથડામણ બાદ એ બંનેના વેગમાન હું ધારી લઉં છું PA' અને PB'. દોસ્તો ડેશ કરીને પ્રારંભિક કરતા અલગ પાડવાની એક નાનકડી ક્રિયા છે. પ્રારંભિક વેગમાનને A અને B નામ આપ્યું, અંતિમ વેગમાનને A' અને B' નામ આપ્યું છે. વેગમાન સદિશ છે, સદિશ P એનો સિમ્બોલ છે. તો એ પ્રમાણે PA અને PB પ્રારંભિક વેગમાન, PA' અને PB' એના અંતિમ વેગમાન છે. દોસ્તો જ્યારે બંને બોલ એકબીજા સાથે અથડાય તો એકને A નામ આપ્યું છે, એકને B નામ આપ્યું છે. તો બંને બોલ એકબીજા ઉપર આઘાત લગાડે, બળની અસરકારકતા આપે. તો ચલો શરૂઆત કરીએ છીએ દોસ્તો કોઈ એક બોલ વડે કોઈ બીજા બોલ ઉપર લાગતા આઘાતની વાત. શરૂઆત કરીએ છીએ દોસ્તો કે B વડે A પર આઘાત, બોલ B વડે બોલ A પરનો આઘાત ગણીએ. આઘાત કોનો ગણીએ છીએ? B વડે A પરનો. ધ્યાન રાખજો દોસ્તો, B વડે A પરનો, B વડે A પરનો. તો નિયમ પ્રમાણે એને લખાય FAB. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ વખતે મેં શીખવાડેલું જો દોસ્તો, જો યાદ હોય, ના હોય તો લેક્ચર વિડિયોને ફરી એકવાર રિપીટ કરી લેજો. જેની અસરકારકતા ગણતા હોય દોસ્તો એને આગળ લખો અને જેના વડે અસરકારકતા ગણતા હોય એને પાછળ લખો. તો B ની અસરકારકતા A પર ગણીએ છીએ એટલે મેં નામ આપી દીધું FAB ઇન્ટુ ડેલ્ટા T. દોસ્તો બળના આઘાતનું સૂત્ર હતું, ગયા લેક્ચરમાં મેં તમને શીખવાડેલું, એવરેજ F ઇન્ટુ ડેલ્ટા T બરાબર ડેલ્ટા P. ગયા લેક્ચરનું રિવિઝન, ગયા લેક્ચરનો જે વિડિયો હતો એને એક નાનકડું રિપીટેશન કરી લો, તમને બધી વસ્તુ યાદ આવી જશે. તો FAB ઇન્ટુ ડેલ્ટા T કેટલો હોય દોસ્તો? તો આઘાત A ને મળે છે, વાતને સાંભળજો, આઘાત A ને મળે છે તો A ના વેગમાનમાં ફેરફાર થવો જોઈએ. A ના વેગમાનનો ફેરફાર મને બીજું નથી આવડતું, એક જ સૂત્ર, અંતિમ ઓછા પ્રારંભિક. તો A નું અંતિમ વેગમાન મને મળ્યું હતું PA', પ્રારંભિક વેગમાન હતું PA, તો PA' માઈનસ PA. હવે દોસ્તો જે રીતે B A ને આઘાત આપે છે, દોસ્તો 100% શક્ય છે કે A પણ B ને આઘાત આપે. તો હવે બીજી ક્રિયા ગણીએ છીએ. A વડે B ને મળતો આઘાત, A વડે B ને મળતો આઘાત. સંજ્ઞા છે, આઘાત કોનો ગણીએ છીએ? B નો. A વડે તો મેં લખ્યું FBA ઇન્ટુ ડેલ્ટા T.
દોસ્તો જો b ને આઘાત મળે તો a ની જેમ b ના પણ વેગમાન બદલાય. તો વેગમાનનો આ ફેરફાર અંતિમો છે પ્રારંભિક ફરી એકવાર કરું તો pb ડેશ માઈનસ pb ડેશ માઈનસ pb. દોસ્તો બંનેના આઘાત તમારી સામે છે. એક આ રહ્યો, બીજો આ રહ્યો. હવે દોસ્તો બીજું કઈ ખબર પડે ના પડે, ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ, ગયા લેક્ચરની વસ્તુ. a વડે b પર લાગતું બળ અને b વડે a ઉપર લાગતું બળ સમાન મૂલ્યનું હોય અને વિરુદ્ધ દિશામાં હોય. યાદ કરો ન્યૂટનનો ત્રીજો નિયમ. તો આ ત્રીજા નિયમનો ઉપયોગ કરીએ દોસ્તો તો FAB માઈનસ FBA. હા, તમે આનાથી ઊંધું લખીને પણ આ વસ્તુ સાબિત કરી શકશો. આનાથી ઊંધું લખીને પણ આ પરિણામ તમે સહેલાઈથી સાબિત કરી શકશો, એની ગેરંટી હું આપું છું. તો પહેલા ક્લિયર કરી લઈએ. FAB બરાબર માઈનસ FBA. ડેલ્ટા ટી સમાન સમય બંને તરફથી કેન્સલ થઈ ગયા. હવે જો હું આ બંનેની કિંમતો અહીંયા મૂકું તો FAB ની કિંમત આવે PA ડેશ માઈનસ PA ઇઝ ઇક્વલ ટુ માઈનસ FBA. તો માઈનસ FBA ની કિંમત આ છે. નજર કરજો, કિંમત અહીંયા મૂકી દઉં છું. આગળ ઋણ નિશાની છે, કૌંસ છોડો એટલે અંદરના ચિહ્નો ઉલટાઈ જશે. એટલે આ થઈ જશે માઈનસ PB ડેશ અને આ થઈ જશે પ્લસ PB ડેશ. દેખાય છે? હવે દોસ્તો એક કામ કરો, આ સ્ટેપનો ખાલી સાદો એવી રીતે આપો કે અંતિમ વાળા પદો એટલે કે ડેશ વાળા પદો એક તરફ અને ડેશ વગરના પદોને એક તરફ ભેગા કરો. ફરી બોલું છું, ફરી સમજો. ડેશ વાળા પદો એક તરફ અને ડેશ વગરના પદોને એક તરફ ભેગા કરો. જેવું તમે આ કામ તમારી રીતે બી કરશો તો તમને એક પરિણામ મળશે દોસ્તો. પરિણામ આવું હશે PA વત્તા PB બરાબર PA ડેશ વત્તા PB ડેશ. દોસ્તો મોસ્ટ IMP આ પરિણામને મેં બોક્સ બનાવ્યું છે. પરિણામની ડાબી બાજુને જુઓ તો આખા તંત્રનું એટલે કે બંને પદાર્થોનું પ્રારંભિક વેગમાન દર્શાવે છે અને બરાબરની જમણી બાજુ જુઓ તો તંત્રનું અંતિમ વેગમાન દર્શાવે છે. દોસ્તો બિલકુલ ટોપિકની શરૂઆતમાં મેં તમને સંરક્ષણનો એક જ મતલબ શીખવાડ્યો કે સંરક્ષણ એટલે શું? તો પ્રારંભિક અને અંતિમ વેગમાન સમાન હોવું. જે ભૌતિક રાશિ સમાન રહેતી હોય, અચળ રહેતી હોય, આપણે એનું સંરક્ષણ બોલીએ છીએ. આપણે વેગમાન સંરક્ષણ થયું મતલબ પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન છે. દોસ્તો આ રીતે મેં વેગમાન સંરક્ષણના નિયમની કંઈક સમજૂતી એક તંત્ર વડે એટલે કે બે બોલ વડે A અને B, બે પદાર્થો વડે A અને B લઈને સાબિતી આપેલી છે. હવે એક નાનકડું બીજું શેનું પરિણામ તમારી સામે રજૂ કરવા જાઉં છું. બહુ જ કામનું પરિણામ છે દોસ્તો, બહુ જ કામનું પરિણામ છે. પરિણામને કહેવાય કણ પર લાગતા બળોનું સંતુલન, ઇક્વિલિબ્રિયમ. દોસ્તો ટેક્સ્ટબુક તમને કહે છે કણનું સંતુલન. એક્ચ્યુઅલી કણનું નહીં, બળોનું સંતુલન છે. અને જ્યારે પદાર્થ ઉપર લાગતા બળો સંતુલનમાં હોય તો પદાર્થ સંતુલનમાં રહેવાનો જ છે દોસ્તો. એટલે અલ્ટિમેટલી આપણે બળોનું સંતુલન ભણીએ છીએ, પણ એક્ચ્યુઅલી સંતુલન એટલે શું? વોટ ઇટ મીન્સ? તો અવલોકન કરો દોસ્તો. જ્યારે કોઈ પણ પદાર્થ પર લાગતા બળો સંતુલનમાં છે, આનો મતલબ શું થાય દોસ્તો? યાદ કરો મારા એક લેક્ચરને, સેમ ચેપ્ટરના.
કે જ્યારે પદાર્થ ઉપર લાગતા બળ બંને તરફથી સમાન મૂલ્યના હોય તો પદાર્થ એક પણ દિશામાં ગતિ નથી કરતો. આ કન્ડિશનમાં જો પદાર્થ સ્થિર અવસ્થામાં હશે તો એ સ્થિર જ રહેવાનો છે. પણ માની લો દોસ્તો કે કોઈ પદાર્થ ગતિમાં છે, ઓલરેડી ગતિ ચાલુ રાખે છે. જો પદાર્થ ગતિમાં છે અને તેના ઉપર લાગતા બળો સંતુલનમાં થાય તો એને કોઈ રોકી ના શકે, એને કોઈ ટોકી ના શકે. તો આવો પદાર્થ અચળ વેગથી કન્ટિન્યુ પોતાની ગતિને ચાલુ રાખશે. દોસ્તો આ ઘટનાને કહેવાય છે બળોનું સંતુલન. સ્થિર પદાર્થ સ્થિર રહેશે અને ગતિમાન પદાર્થ અચળ વેગથી ગતિ ચાલુ રાખશે. પણ આ તો માત્ર એક નાનકડું વાક્ય થયું દોસ્તો. આ નાનકડા વાક્યને સમજૂતીની દ્રષ્ટિએ કેવી રીતે અપાય? હવે કામ અગત્યનું શરૂ થાય છે. ખાસ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો દોસ્તો. દોસ્તો માની લો કે કોઈ કણ છે લાલ કલરનો, બધાને દેખાતું હશે. લાલ કલરનો એક કણ છે અને આ કણ ઉપર દોસ્તો બિલકુલ ધારી લો બે બળ લાગે છે, ધેટ ઇઝ F1 અને F2. અને આ બંને બળ લાગવા છતાંય એ કણ ઉપર, એ પદાર્થ ઉપર પરિણામી અસર શૂન્ય છે. જો પદાર્થ ઉપર એની પરિણામી અસર 0 હોય તો આનો મતલબ શું થાય દોસ્તો? તો અવલોકન કરો. જો હું આ બંને બળોનું પરિણામી બળ લઈ લઉં તો F1 F2 બરાબર 0 થયું. F1 F2 બરાબર 0 થયું. જે રીતે મેં હમણાં પેલું પેનનું ઉદાહરણ આપ્યું દોસ્તો, આ પેનને જો હું બંને હાથેથી સમાન બળથી ખેંચતો હોઉં તો આ કન્ડિશનમાં આ પેન ના તો આ દિશામાં ગતિ કરશે ના કે આ દિશામાં, વચ્ચે સ્થિર રહેશે. દોસ્તો આ જે વસ્તુ છે એને મેં અહીંયા લખી છે કે F1 F2 બે બળ લાગતા હોવા છતાં દોસ્તો પરિણામી અસર 0 છે. તો મતલબ એ થયો, એક મેથેમેટિકલ સાદુરૂપ વિચારો તો F1